ભાસ્કર માટે શું કહેવાનું? ભાસ્કર દાદા આપણા માટે જે કર્યું છે દોલતનગર માટે, એના માટે જો 25 વર્ષથી એને ઓળખું છું. આપણો એક ફોન જાય ને કંઈ બી આપણે કામ કહીએ તો આપણું કામ 5 મિનિટમાં કરી આપે. ક્યાંય બી હોય ત્યાંથી દોડીને આપણા માટે આવે. દોલતનગરમાં હું દોલતનગરને કંઈ પણ કામ હજી સુધી એને એવું નથી કે નથી કરી આપ્યા આપણા માટે. આજ જે ઇલેક્શન હોય કે નહીં હોય એનાથી એને કંઈ મતલબ નથી. એને ખાલી કામ કરવાથી જ મતલબ છે. લોકોનું સારું કેવી રીતે થાય એટલું જ વિચારે છે. આ વખતે એની દીકરી અદિતિ ઊભી રહેવાની છે. એના માટે બી શું કહું, તે પોતે ડૉક્ટર છે, પણ ડૉક્ટર હોવા છતાં બી સમાજ સેવા કરવા માટે એ બી કાયમ આવીને ઊભી રહી. દાદાની સાથે ઊભી રહે, દાદા નહીં હોય તો પોતે આવીને ઊભી રહે. અને ભાભી માટે શું કહું, રીતિ ભાસ્કર કુલસંગે ભાભી માટે કે આજ સુધી મને એવું નથી લાગતું કે કોઈ કામ માટે એને ના પાડી હોય, મ્યુનિસિપાલિટીનું હોય કે બીજું કંઈ બી હોય, કોઈના પર્સનલ કોઈ એક્સપાયર થઈ ગયું તો એની શમશાન યાત્રામાં બી આવીને ઊભા રહે. એટલે કે સગાપણું નથી, ભાઈપણા જેવું છે. ભાઈ ભાભી દીકરી એ ટાઈપનું માહોલ આખો દોલતનગરનો એની સાથે. અને કોઈ પણ બ્લડ કેમ્પ હોય, પાણી નદીમાં પૂર આવ્યું હોય ત્યારે આવીને ઊભા રહે. એવું કોઈ પ્રસંગ નથી કે જ્યારે એ આપણને જોવા નથી મળતા. અને એના હિસાબે આપણે કહી શકીએ કે અહીંયાથી આપણે કંઈ પણ એના માટે કરવું હોય તો પહેલાં આવીને ઊભા રહેવાની ઈચ્છા આપણે બધાને થવી જોઈએ.